9 વાગ્યા. મારા ત્યાર થઈને ફાટફાટ થઈને પાછા નાઈ ધોઈને સૂઈ ગયા. તો કામ નહીં ઘરમાં. ભાભી, કાલબોની ભાભી, ભાભી, આ કોઈ તમારો ટાઈમ છે સુવાનો? આ જોવો તો કેટલા વાગ્યા? ગયા છે પણ 9:30. મારી તબિયત નથી સારી લાગતી એટલા માટે હું સૂઈ ગઈ હતી. શું થયું છે? અને માથું બહુ દુખે છે, પેટમાં પણ દુખે છે. અરે આ શું કરો છો તમે? માથું દુખે છે ને, દબાઈ દો અને માથું મટી જાય ને એટલે મારા માટે જઈને બટાકા પૌવા બનાવી છે. કેવી વાત કરો છો? કહું છું કે મારી તબિયત નથી સારી લાગતી. આજનો દિવસ તમે બનાવી દો ને. વાહ રે ભાભી બાબા. અવાજ સરખો કરી લો તો નો હરખું સંભળાય. આજનો દિવસ હું બટેકા પૌવા બનાવું એમ. કેમ? તમારા બાજુ કોમળ હાથમાં મહેંદી મૂકેલી છે. બેન આવી રીતે શું કામ વાત કરો છો? રોજ તો બધા તમારા છે ને આ રોજના નાટક છે. કામ કરવું પડે એટલે રોજ બાના કાઢે. મારી તબિયત ખરાબ છે, મને માથું દુખે, કમર દુખે, પેટમાં દુખે. જો એવું નથી, સાચે મારી તબિયત નથી સારી લાગતી. નહીં તો હું સવારે ફ્રેશ થઈને બધાના માટે નાસ્તો બનાવી દઉં. મેં છાતો બનાવી દીધી છે, ખાલી નાસ્તો બનાવવાનો છે. આજનો દિવસ તમે બનાવી દો. હું અત્યારે ગોળી લઈને સૂઈ જાઉં એટલે સાંજ સુધીમાં તો સારું થઈ જશે. વંદા મારવાની ગોળી આપું, ઈ પીને સુઈ જાઓ એટલે સાવ રડી થઈ જશે. કોઈ દિવસ બીમારી પણ નામ જ નહીં આવે. ઓહ શેઠાણી, આ તારા ખોટી બધા લોટો છે ને એ બંધ કર. ઊભી થા, રવડામાં જા. જા જા. હાલો કે મારો ભાઈ ઘેરા નથી તમતાર. હાલ, બાકી તારા નાટક મારો ભાઈ હલાય છે, હું નહીં હલાવું. કે પછી મમ્મીને બોલાવીને કહું. બેન સાચું કહું છું, મારાથી ઊભા રહેવા એવી કન્ડિશન નથી. હું ઊભી થાઉં છું ને તો ચક્કર આવે છે. પ્લીઝ આજનો દિવસ તમે અને મમ્મી સાચવી લો ને. કેટલા ભોળા છે, મને કેટલી દયા આવે છે તમારા ઉપર. તો જો આ બાંધવામાં અને ખીચડામાં તરત તાકાત આવી ગઈ, તો તરત જોર આવી ગયું નહીં, તો તરત તમારી માંદગી વહી ગઈ. ત્યાં તો હામું જોર બહુ થયું. પણ તમે કેવું વર્તન કરો છો? હું તમારી ભાભી છું અને તમારાથી મોટી છું, એટલો તો વિચાર કરો. તો પછી મોટા હોય ને તો મોટાને હંમેશા નાનાનું ધ્યાન રાખવાનું હોય. એ ખબર પડે છે કે નહીં? આ તમારી માએ તમને કઈ પીએમ શીખડાવીને મોકલા કે નથી મોકલા? કે હા જીજ્ઞાબેન, મારા મમ્મી લોકોનું નામ વચ્ચે નહીં લાવો. હું જેટલું પણ મારાથી બને છે ને બધું કરું જ છું. કઈ કામમાં હું ખોટ નથી આવવા દેતી. પણ જ્યારે માણસ બીમાર હોય, એની તબિયત સાજી ન હોય તો ઘરવાળાએ સમજવું જોઈએ, એને સાથ આપવો જોઈએ. એની જગ્યાએ તમે સમજવાની જગ્યાએ મારી સાથે આવું વર્તન કરો છો. ચીપડી તો હાથે જ નહીં હાલે છે. યા નથી દુખતું માથું, યા જીભમાં નથી દુખતું. ખાલી કામ કરવામાં જ ઝટકા પડે, જોર પડે નહીં. જો મારા રાત્રે તો આમ ખીલખીલાઈને દાંત કાઢતી હતી મારા ભાઈ હારે. ત્યાં તો રૂમની બહાર અવાજ આવતો હતો ત્યારે તને બહુ સારું હતું. પણ સવારે તબિયત ખરાબ થઈ ગઈ, એમાં મારો શું વાંક છે? અને હું તમને કઈ સામે બોલવા નથી માંગતી. મને ખબર છે કે હું તમને બોલીશ ને એટલે બધી વાત સાસુમાં પાસે જશે અને પછી પાછો એમની સાથે ખોટો ઝઘડો કરવો એના કરતા. ઠીક, એટલે ભાભી તું હવે એમ કહે છે કે મારી માને હું કાન ભંભેરું છું, મારી માને હું ચુગલખોરી કરું છું અને મારી માં તારી હારે ડખો કરે. અમારા છે ને માં દીકરીને એવા સંસ્કાર નથી. હા, ઊભી થા અને મારા માટે નાસ્તો બનાવ. પ્લીઝ આવી રીતે હેરાન નહીં કરો ને. શું બગાડ્યું છે મેં તમારું? બહુ બધું તે મારું બગાડ્યું. એક કામ કર ને, આ પ્લીઝમાં મજા નથી આવતી. મારા પગ અહીંયા છે, આમ પગ લાગીને કહો ને, જીજ્ઞાબેન મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, હું તમારા માટે જઈને નાસ્તો બનાવું. એવું કરો. એવું તો આજે નહીં થાય અને કાલે નહીં થશે. કારણ કે જે સપના તમે જુઓ છો ને એટલી બધી પણ હું છે ને નીચલી કક્ષાની નથી. પાવર ને મારી પાસે. મારી માને કે મારા ભાઈની પણ હિંમત નથી થઈ મારી સામે પાવર કરવાની. અને આજકાલની આવેલી મારી સામે વળ કરે. ઊભી થા. અરે પણ ને ઊભી થા. મજા નથી ને તને? જા નાસ્તો બનાવ. જા નાસ્તો બનાવ મારા માટે.
છી, એક તો વસ્તુ નથી મળતી અને ઉપરથી આખું ઘર ગંધારું ગંધારું. તેલની બેણી ને ખુલ્લી રાખી એણે. ક્યાં હશે બધી વસ્તુ? શું કરે છે ને એ ખબર નથી પડતી. આ બટા કેમ છાડા કરે છે? શાંતિથી કામ નથી થતું? નહીં, નથી થતું. આ તમારી વહુ શાંતિથી કામ કરવા દે તો કરું ને, બાકી શું હું કરું? તંબુરો લ્યો, પણ એ કેમ નથી કરતી? એ હું કરે છે? સૂતી છે મહારાણી. એમને માથું દુખે છે ને એટલા માટે. બધા કામ ન કરો ને નાટક કરે છે. નાટક પૌવા બનાવીને બધા વાસણ આવીને મૂક્યા. જોવો તો મમ્મી, આ ખાનું તો જોવો. આ ખાનું અરર માં, જોવું ગમે એમ નથી. તમારી વહુના પરાક્રમ. એ દેખાવમાં જેટલી હારી દેખાય ને એટલી જ ફુવડ છે. આ તો ઠીક છે, કોક આવીને જોવે ને જો અહીંયાથી કંઈક વાસણ લેવાનું કરે, અરમાડી અંદર તો વાંદા ફરે છે, વાંદા. અને કેવલ તો મમ્મી કઈ નથી પાછું એને કઈક એક શબ્દ કે આમાં તો બે શબ્દ બોલે. મને લાગે છે કે હવે મારે એને ખોખરી કરવી પડશે. કોકને તમારી- હા, તમારી ભાષામાં કયો, તમારા શબ્દમાં. હું કેવા જાય ને તો બહુ અઘરું પડશે પછી એને. અને વળી એનો ધણી બાયડીનો ગુલામ થઈને ફરે છે. બાયડીને કઈ કહેવાતું જ છે નહીં. ભાઈ એનો થઈ ગયો છે. ખોખરી એટલે ખબર છે? વેલણે વેલણે એને ઝપેટવી છે, ઝાડુએ ઝાડુએ મારવી છે, તો જ એ હરખી થાય. હું વેલાણ જ ગોતું. મારી માં વેલાણ મળે ત્યારે તમે એને વેલાણે વેલાણે મારશો ને. હા, બપોરનો ટાણું થઈ ગયું, રોટલી કરવી. એ તો પૌવા કરીને હુઈ ગઈ અને ભાઈએ કીધું કે એને હુવા દેજો, મજા નથી, માથું દુખે છે એ કે. અને હા, પાછું મને શું કીધું ખબર છે? કે વળી હું તમને કાંઈ કહીશ, તમે તમારી માને કહો ને તમારી માં મારી બસોડા લેવા આવી છે, પછી બાંધવા આવી છે એ કે. જીભ તો એટલી લાંબી છે ને, એટલા હાથ ચલાવતી હોય ને કામમાં તો કંઈક ઘર હારું રહે. અને આ બધે વાંદીઓ ફરે છે. એને કોઈ દી એમ થાય છે કે હું કંઈક સાફ કરું? જીભ તો એની કુવાડે કાપ્યા જેવી છે. કુવાડે કાપી નાખો ને તોય જીભની લાંબી લાંબી રહી. એવડી જીભ આપી 2 ફૂટની. એની માએ કરિયાવરમાં કઈ નથી આપ્યું, પણ જીભડી આપી 1.5 ફૂટની. આજે જો આવવા દે, મહિલાને આવવા દે. આ તો એની ફરિયાદ કરું છું. મને એમ થાય હવે ઘરની બાયુની વાતો ક્યાં ભાઈઓને કરવી, પણ હવે છે ને હવે કેવી જ પડશે. બા 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 શાંતિ. તમે છે ને ભાઈને ફરિયાદ ન કરતા. હા? મારો વિચાર એવો છે કે મારે છે ને એને માર ખવડાવવો છે ભાઈના હાથે. મેથી પાક. આમ પણ એ મેથી પાક ખાવાને જ જોક છે. મેથી પાક ખવડાવવા માટે ભાઈ સાથે પ્રેમથી વાત નહીં થાય. એટલે મહિલા સાથે તો હું જ વાત કરીશ. અને હું જેને એવું કહીશ એવું કહીશ એવું કહીશ ને, કોલીને બોલાવીને ઝપેટવા જ માંડે. આમ પણ ભાઈ આપણો છે, ભલે ને એનો ગુલામ હોય, પણ વાત જ્યારે આપણા ઉપર આવે ને ત્યારે ભાઈ એનો દુશ્મન બની જાય. ખબર છે ને? આમાં શું થાય કહું તને? પુરુષોની દશા સેન્ડવિચ જેવી હોય. બિચારો માનોય ન રહે ને બાયડીનોય ન રહે. માં કહે તો એનું સાંભળવું પડે ને બાયડીનું સાંભળવું પડે. હા. પણ હું તો એવી રીતે કહીશ ને કે મહિલો બરાબર પોઈન્ટ લઈને એને ઝપેટશે. હા, અને એને અને ખોખરી કરવા જેવી છે. જો હું હાથ ઉપાડું ને તો એ મહિલાને ફરિયાદ કરે કે આજે તો મમ્મીએ મારા પર હાથ ઉપાડ્યો, મને આમ કર્યું, મને આમ કર્યું. એટલે છે ને એ મારી યારે બાંધે. પણ એના કરતાં હું વાત જ એવી રીતે કરીશ ને કે એને બરાબર કરી નાખશે. હા, તમે જે કીધું ને સેન્ડવિચ જેવી વાત એ સાચી છે. બિચારો મારો ભાઈ અને આવ્યા પછી 2 બાજુ શેકાય છે. એક બાજુ શેકાય ને એક બાજુ કાસો રહે તોય બળતરા છે એને. અને 2 બાજુ કાસો રહે તોય બળતરા. 2 બાજુ શેકાય તો બિચારો હુડી વચ્ચે હોપારીને જેમ પીલાઈ જાય છે અત્યારે. જો આ વાત ઉપરથી તુંય જરાક સંભાળજે. કાલ સવારે તુંય પાર્કે ઘેર જવાની છે અને ત્યાં જે નહીં મુઠ્ઠીમાં રાખીશ મારા ઘરવાળાને ને મારા હાહુને. હા તો એને રાખ્યો છે એમ એટલે તારામાં ને ઓલીમાં ફેર હું હું પ્રેમથી નહીં. પ્રેમથી મુઠ્ઠીમાં રાખીશ. આની જેમ નહીં કરું. બધાને મારો પ્રેમ જ એટલો આપીશ ને કે એ લોકોને હું જ દેખાવ, બીજું કોઈ નહીં દેખાય. હા, એકલા વરને નહીં, ઘરના બધાની સાથે એવી રીતે રહેવાનું કે એના દિલમાં તું વાસ કરે. ફરિયાદનો મોકો જ ન આવે ને તારા પર કોઈ હાથ જ ન ઉપાડે. તમારી દીકરી છે એમ થોડું કહેવું પડે કોઈ દિવસ મમ્મી તમારે મને. હા હું તો થોડી કઈ આની જેમ શું નકરી કુંભકર્ણ ઊંઘણથી કુંભકર્ણની છઠ્ઠી ઓલાદ પેદા થઈ છે એની માએ બસ હવે કરી છે. બોલ નહીં, બોલ નહીં. સાંભળતી હશે એ આ ઊંઘવાના બાના નાટક કરે, બાકી તો બધું સાંભળાય. મમ્મી રોટલી બનાવી દો ને મને. મને રોટલી બનાવી રાખો. એવું તું તારી સાસુને કહેવાની છે? હું નથી બનાવવાની. તારે મને ગરમ રોટલી બનાવીને ખવડાવવાની છે. કેમ બટા થાકેલો થાકેલો લાગે છે? થાકેલો તો કાંઈ નથી, પણ તમે મને અહીં બેસાડ્યો છે એટલે નક્કી કાંઈક હશે. કાંઈ નહીં. જો
ખાલી આ બધું કેમ ચાલે છે ને શું ચાલે, મારે ને તારે બેસવાનો તો સમય મળતો નથી, એટલે મેં તને અત્યારે બેસાડ્યો કે આપણે થોડી ઘણી વાતો તો કરીએ. હા હા, કેમ નહીં. અને ચા પાણી પીવા છે કે સીધું ના, ના, એ જમવું તો જ છે? ફાલ્ગુની બનાવી આપશે પીવી, અને આમે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમી લઈશું. હવે કોણ શું બનાવી દેશે? ફાલ્ગુની. અરે વાહ, કેમ ના બનાવી આપે? તે તો સતીનું નામ લઈ લીધું. કેમ સતી મારી ઘરવાળી છે તો નામ તો લીધું, એમાં કંઈ ખોટું કરી નાખ્યું મેં? તો એ તારી સામે તો એ બહુ વાલી થાય, તારી સામે એવા એવા કામ કરે તો ને એમ થાય ઓહો આખો દી આ બિચારી ફાલ્ગુની કામ કરી કરીને તૂટી જાય છે. બાકી જેવું દેખાય છે ને એવું છે નહીં હો. મતલબ કે સમજાણું નહીં મને બા, શું કહેવા માંગો છો તમે? જેવો તું ઘરની બહાર જાય ને એટલે એના નાટક ચાલુ થઈ જાય. માથું દુખે છે, કમર દુખે છે, મારાથી કામ નથી થતું, અને એ બધું કરવું પડે છે જીજ્ઞાને. તું છે ને ખાલી રસોડામાં જાય ને એકવાર એ ઓલું ડ્રોઅર છે ને વ્હાઈટ કલરવાળું ખોલીને જોજે, તને વાસણ કરતાં વાંદા વધારે દેખાશે. એટલે તમારું કહેવાનું એમ છે કે ઘરમાં એ ધ્યાન નથી આપતી, જીજ્ઞાને હેરાન કરે છે, તમારું કહેવું કરતી નથી એમ? મારા પર એ હાથ ઉપાડી લીધો એણે. શું વાત કરો છો બા? તો આ તો બધું કહેવાય નહીં. એક તો તું બહારથી થાકેલો પાકેલો આવે ને તને ક્યાં બધી ફરિયાદ કરું. બા પણ આટલું ઘરમાં થાય છે તો તમારે મને વાત તો કરાય ને. ફાલ્ગુની અહીંયા આવ. કરી છે હવે તો. ચાલ, મારે તમારા બે વચ્ચે નથી આવવું, હું જાઉં છું. મારી આમે હાચું નહીં બોલે. ફાલ્ગુની આવી ક્યાં હતી? કિચનમાં હતી, પ્લેટફોર્મ સાફ કરવાનું હતું એ કરતી હતી. બોલો ને, કંઈ શું કામ હતું? ધંધા આદર્યા છે ઘરમાં? શું ધંધા મતલબ કંઈ સમજાયું નહીં. મને નથી સમજાતું કે આ ઘરમાં હું તને લાવ્યો છું કે તું મને લઈને આવી છે. કેમ આવી વાતો કરો છો? જો ઓલરેડી મારું માથું દુખે છે, તબિયત સારી નથી લાગતી, તો જે પણ કંઈ કામ હોય એ મને ક્લિયરલી કહી દો ને, એટલે એ કામ પતાવીને હું થોડો આરામ કરી શકું. હા બરાબર છે, એટલે કે ઉલટા ચોર કોટવાલ કો ડાંટે એવું કામ છે તારું, હે ને? શું વાત કરો છો? મને કંઈ જ નથી સમજાતું. આમ ગોળ ગોળ વાતો કરવાનું રહેવા દો, અને જે છે ને એ ક્લિયર વાત કરો. ગોળ વાત કરું હા કરું ને? હે અલે ગોળ વાત. મહેન્દ્ર, કેમ આવી રીતે મારી પર હાથ કેમ ઉપાડ્યો? શું ગુનો કર્યો છે મેં? શું બગાડ્યું છે મેં? તારો ગુનો એ છે કે મારી બેન બીમાર હોવા છતાં તું એની પાસે કામ કરાવે છે, એની પર હાથ ઉપાડ્યો, અને બાકી રહ્યું તો મારી મા પર પણ તે હાથ ઉપાડ્યો એમ? કેવી વાતો કરો છો? આ કઈ વિચારીને બોલો છો કે નહીં? તમારી બેન પર મેં ક્યારે હાથ ઉપાડ્યો? અને બાને તો હું મારી મા જેમ માનું છું, તો હું એમની પર શું કામ માટે હાથ ઉપાડવાની? માનવામાં અને એની સાથે એવી રીતે વર્તન કરવામાં બહુ ફરક છે. હા જો મને એવું લાગે છે કે તમને જે પણ કાંઈ સમાચાર મળ્યા છે ને એ ખોટા છે. તબિયત મારી ખરાબ છે. મારી તબિયત ખરાબ હોવા છતાં મને આ ઘરમાં કોઈ સમજતું નથી. તમારી બેન મારી સાથે બળજબરી કરે છે. હું સૂતી હોવા છતાં મને ઉઠાડીને નાસ્તો બનાવવા મોકલે છે. તો આ તો ઉલટા ચોર કોટવાલ કો દાટે એવું થઈ ગયું છે. જો મારા બોલેલા શબ્દો મને જ પાછા આપીશ એનો મતલબ એમ નથી કે હું તારી વાત પર વિશ્વાસ કરી લઈશ. આ તું કોઈ એંગલથી મને બીમાર દેખાતી નથી, હે? અને આજે જ તે હાથ ઉપાડ્યો છે એના પર, એટલે સમજી વિચારીના ઘરમાં રહેવું હોય ને તો રહેજે. ફરી કોઈ વાર જો તારી ફરિયાદ આવી છે ને તો મારાથી ખરાબ બીજું કોઈ નથી, યાદ રાખી લેજે. મને ખબર જ હતી. મેં કહ્યું જ હતું જીજ્ઞાબેનને કે જો તમારી સાથે થોડી પણ બોલચાલ થશે ને તો એ વાતનું વટેસર થશે. વાતમાં કંઈ નહીં હશે ને તો પણ મારું જ નામ આવશે. અને એટલા માટે જ હું કોઈની સાથે મગજમારી નથી કરતી. મારું કામ પતાવીને રૂમમાં જતી રહું છું.
અને કામ કરો ને તો એમાં કંઈક ભલીવાર હોવી જોઈએ. કિચનનું ડ્રોવર ખોલીને જોઈ લેજે. હે, તારા આખા પરિવારના લોકો એ કિચનના દરવાજાની અંદર ફરતા હશે, મૂછવાળા. તારો બાપ હતો ને, જા સાફ કરે જા. तेरे जैसा यार कहाँ कहाँ ऐसा ઓય કેમ મારા આજે ગીત ગાવામાં સાતમો પુરાવ્યો? શું થયું છે? કેમ આમ મોઢા પર 12 વાગી ગયા છે? 12 નહીં 24 કે ને તોય હાલે એવું છે ભાઈ. તારી ભાભી સાથે ઝઘડો થઈ ગયો છે ઘરમાં, અને ભૂલથી મારાથી એના પર હાથ ઉપાડાઈ ગયો છે. હે? હા, પણ એવું તે શું થયું કે તારે ભાભી પર હાથ ઉપાડવો પડ્યો? હવે ઘરમાં બનાવવા જેવા બને તો શું કરું બોલ. પણ શું થયું કે માંડીને વાત કરે તો ખબર પડે ને, આમને તો બધી ખબર ના પડી જાય. તારી ભાભીએ મારી બેન ઉપર હાથ ઉપાડ્યો, બીમાર હોવા છતાં કામ કરવા મજબૂર કરે છે. બાકી રહ્યું તો મારી માને પણ ટોર્ચર કરે છે, હાથ ઉપાડી લે છે. એટલે મારા ભાભી તારા મમ્મી પર હાથ ઉપાડ્યો? હા, મારી માએ કહ્યું. જો મને આ વાત ઉપર વિશ્વાસ નથી આવતો. હું મારા ભાભીનો સ્વભાવ સારી રીતે જાણું છું. અમે ઘણીવાર આપણે અવારનવાર મળીએ ત્યારે એનો સ્વભાવ જોઉં છું. એવી સ્ત્રી તો લાગતી નથી. નક્કી તારે સમજવામાં કંઈ ભૂલ થઈ હશે. મારી માએ કહ્યું છે, હવે એનાથી વધારે તો મારે સમજવામાં હું મિસ્ટેક થાય, હાલ વાત કર. એ વાત બી બરાબર છે, પણ મારા ગળે આ વાત ઉતરતી નથી કે ભાભીએ તારા મમ્મી ઉપર હાથ ઉપાડ્યો હોય. બાકી ઘરેલી વાત છે એટલે કદાચ શક્ય બને, જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી તો આવું ના બની શકે. પણ હું તને શું કહું, તારે એને સમજાવાય ને કે ઘરમાં શા માટે આવી રીતે ઝઘડા કરો છો. તારા મમ્મીને સમજાવાય, તારા વાઈફને પણ સમજાવાય ને, તારા મમ્મીને સમજાવ. જે એકબીજાની ભૂલો હોય એ ને શાંત પડી જાય ને ઘરમાં ઝઘડાનો માહોલ ન થાય એના માટે સમજૂતીથી વાત કરી લેવાની હોય. બીજું શું હોય? શું સમજાવું? તારી ભાભી તો થેલો પેકિંગ કરીને પિયર જાય છે. શું? હા, પિયર બી જાય છે? જો ભાઈ, તું છે ને મારા ભાભી પિયર જવાની વાત કરે છે, તું કે થેલો ભરે છે અને તું અહીંયા શાંતિથી બેઠો છે. તારા પેટનું પાણી નથી હલતું? પાણી શું હવે તને કહું, અફસોસ એ થાય છે કે એના પર હાથ ઉપાડ્યો. એની સામે જવાની મારી હિંમત નથી અત્યારે. જો મારી વાત સાંભળ, બે પતિ પત્ની વચ્ચે આવું ચાલ્યા જ કરે, ચાલતું જ હોય. પણ તું એક કામ કર, ભાભી પાસે જા, એને પ્રેમથી મનાવી લે. સ્ત્રી જાત છે ને, જો પ્રેમની ભૂખી હોય અને પ્રેમથી તમે બે શબ્દ સારા કહો ને એટલે એ માની જાય. તું ઘરે જાય અને ભાભીને સમજાવી લે એટલે નહીં જાય પિયર. હવે એને થેલો પેક કર્યો જ છે તો ભલે ને જાય પિયર. 2 દિવસ પછી હું જઈશ અને ત્યારે એવું લાગે ને તો મારી ભૂલની માફી માંગી લઈશ અને તેડતો આવીશ. એ 2 દિવસ વાળી, આ 2 દિવસ પછી રાહ જોઈશ ને તો કંઈક લેવાના દેવા થઈ જશે તો, હે બાજી ઉલટી પડી જશે તો? હવે જે થવાનું હશે એ થશે, બાકી તો શું કરું. કેવો માણસ છે! ઈશ્વરે આવી કેટલી સુંદર પત્ની આપી છે, એને નજીક રાખવાને બદલે દૂર જવાની વાત કરે છે. કઈ શરમ જેવું છે તને? શરમ જેવું છે? હે? હવે મઝધાર ઉપર બેઠો છું ને તારો મિત્ર, એવું સમજ. નથી કિનારો આવતો કે નથી સામે વચ્ચોવચ્ચ મારી નૌકા છે ને અલગ ડોલક છે. મારી માનો વિચાર કરું કે તારી ભાભીનો કઈ સમજ નથી જો પડતી. આ મધદરિયે જ્યારે નૌકા વચ્ચોવચ્ચ ફસાય ને ત્યારે છે ને આવી રીતે શાંતિથી બેસાડીએ ને તો ના હોય, એનામાં હલેસા મારવા પડે તો નાવ કિનારા તરફ જઈ શકે. હા, તે જો ને હું શાંતિથી બેઠો છું, આવીને હિંચકો નાખ્યો ને ભલે સા મિત્ર છો ને તો. આટલી ચિંતામાં પણ તને જરા તારા પેટનું પાણી પણ નથી હાલતું. મને તો એ નથી સમજાતું કે ભાભી પિયર જવાની વાત કરે છે, તું અહીંયા શાંતિથી બેઠો છે, હિંચકા ખાવાની વાત કરે છે. જો તું ઘરે જા, ભાભીને સમજાવ કે પિયર ના જાય. માની જાય, જિદ્દી છે. ભાઈ તો તારી ઘરવાળી છે, મારી થોડી છે. તો હું બધું જાણતો હોય તો હું જાણું છું ત્યાં સુધી તને કહું છું કે ભાઈ ભાભી સારા છે, માની જશે. એકવાર વાત કરતો ખબર પડે, માગ્યા વગર તો માય ના પીરશે ભાઈ. વાત એ તારી સાચી છે. તને હું પૂછું છું, શું થયું છે? કેમ આમ અચાનક આવી?
કેમ મારા બાપુને મળવા માટે મારાથી અચાનક ન અવાય? અરે મળવા માટે અચાનક આવ્યું હોય ને તો મોઢું છે ને મોટું હોય, આ નાનું એવું મોઢું કરીને આવીશું એટલે કહું છું. શું વાત કરું તમને? હમ મને તો એમ થાય છે કે ક્યાં જાઉં અને શું કરું, કંઈ સમજાતું નથી. પણ ન સમજાય તો મને વાત કરીને શું થયું છે તો હું કંઈક એનું નિવારણ કરું. જો બાપુજી, આજે મારો અને મહેન્દ્રનો ઝઘડો થઈ ગયો અને એમણે મારા પર હાથ ઉપાડ્યો. જો બેટા, તું સાસરે છો તો નાના મોટા ઝઘડા ઘરમાં થતા જ હોય છે, એમાં કઈ આમ રિહાઈને અહીંયા બાપના ઘરે ન આવતું રહેવાય. ના ના, હું આવતી નથી રહી, બસ ખાલી તમને મળવા આવી છું અને વાત કરવા આવી છું. મને ખબર જ છે કે નાના મોટા ઝઘડા તો બધા ફેમિલીમાં ચાલતા જ હોય, પણ આજે મહેન્દ્રએ હાથ ઉપાડ્યો ને એટલે મારાથી રહેવાયું નહીં અને તમને વાત કરવા આવી ગઈ. કાંઈ નહીં બેટા, જો એવું હોય ને તો હું કુમારને સમજાવીશ બસ. પણ વાંક એમાં એમનો જરાય નથી. વાંક છે ને બધો મારી નણંદ અને મારા સાસુજીનો છે. એ જ્યારે હોય ને ત્યારે ખોટું ખોટું બોલીને એને ચડાવે છે, મારા વિરુદ્ધ કાન ભરે છે અને એટલા માટે જ કરીને એને કોઈ વાતની ખબર નથી હોવા છતાંય મારા પર ગુસ્સો કરી બેસે છે. હા બેટા, આ પ્રશ્ન તારા એકનો નથી, આ પ્રશ્ન 99% દીકરીઓનો છે, નણંદ અને સાસુ બસ. હવે તો એમાં જમાઈએ તારા ઉપર હું કામ હાથ ઉપાડ્યો, વાંક એનો છે તો? પણ એમને ખબર નથી ને, વાતમાં બન્યું એવું કે આજે મારી તબિયત નહોતી સારી, તો ચા તો મેં બનાવી દીધી હતી બધાની, ખાલી નાસ્તો બાકી હતો. તો મારા નરનબા આવીને મારી સાથે મગજમારી કરવા બેઠા કે મને નાસ્તો બનાવી આપો, ઊભા થાવ. મેં એને સમજાવવાનો ઘણા પ્રયત્નો કર્યા, પણ ના, છેવટે એમણે મારો હાથ ખેંચીને મને રસોડામાં ધક્કો મારી દીધો. હવે ગેરવર્તન તો મારી સાથે થઈ રહ્યું છે, તો એ લોકો જઈને ઊંધું ચડાવે છે મહેન્દ્રને કે ફાલ્ગુની ઘરના કામ નથી કરતી અને અમારા ઉપર હાથ ઉપાડે છે. હવે તમે જ કહો, આ કેટલું વ્યાજબી કહેવાય? બરાબર, તો કાંઈ નહીં વાંધો, હું આવીશ અને જમાઈને સમજાવીશ કે ભાઈ તમે છે ને તમારી રીતે નિરીક્ષણ કરો કે ઘરમાં કોનો વાંક છે. તમે જાણ્યા જોયા વગરનો મારી દીકરી ઉપર હાથ ઉપાડો છો, એ યોગ્ય નથી. સાચું કહું ને તો મેં ઘણા પ્રયત્નો કર્યા એમને સમજાવવાના કે તમારી બેન અને તમારી મમ્મી જે કરી રહ્યા છે ને એ ખોટું છે. ઘણી વખત આવું વર્તન કર્યું છે એ લોકોએ, પણ એ સમજવા જ તૈયાર નથી. ખબર નહીં, એની બેન અને એની મમ્મીની વાતમાં આવીને હંમેશા મારી સાથે આવું વર્તન કર્યા કરે છે. કાંઈ વાંધો નહીં બેટા, તું ધીરજ રાખ. જમાઈને એની માએ ઊંધા ચશ્મા પહેરાવી દીધા છે, સમય આવે અથવા તો હું આવીને એ ચશ્માને અવળા કરીને એને બતાવીશ, બરાબર? તમારી વાત તો સાચી, પણ મને તો એ નથી સમજાતું કે મેં એ લોકોનું શું બગાડ્યું છે. અને તમે કહો છો ને કે બધી દીકરીઓનો આ જ પ્રશ્ન હોય છે, તો બધી દીકરીઓએ શું બગાડ્યું હોય છે? બિચારી દીકરી પોતાનું ઘર પરિવાર મા બાપ બધાના છોડીને સાસરે જતી હોય છે, કેટલાઓ સપના જોતી હોય છે અને ત્યાં એના સપનાઓને આવી રીતે ચૂર ચૂર કરી નાખવામાં આવે છે. શું કામ માટે? બસ બેટા, આ દુનિયાનો નિયમ છે કે કોક જ એવી નસીબદાર દીકરી હશે કે જે સાસુ અને નણંદથી બચી શકી હોય. બાકી આ બે પાત્ર એવા છે ને 99% કે વહુને છે ને શાંતિથી જીવવા નથી દેતા. સાચું કહું ને, પહેલાં તો મને પણ એવું જ લાગતું હતું કે મારી નણંદ અને મારા સાસુજી ઘણા સારા છે. જ્યારે લગ્ન થયા ત્યારે તો બધું સારું ચાલતું હતું, પછી ધીમે ધીમે એ લોકોએ રંગ બતાવવાના ચાલુ કરી દીધા. હવે નથી સમજાતું કે શું કરું અને ક્યાં જાઉં. ઘરે ત્યાં રહેવાનું પણ મન નથી થતું. ક્યારેક તો એમ થાય કે જઈને મરી જાઉં કશે. અરે બેટા, એવું નહીં બોલતું, આ તારો બાપ હજી જીવે છે, તું નિરાધાર નથી. જો અત્યારે કહે તું તો હું અત્યારે તારી સાથે જમાઈને સમજાવવા આવું, અથવા તને એવું લાગતું હોય કે ના પપ્પા હું હજી સમજાવવાની કોશિશ કરું, તો તને જેમ સારું લાગે એમ. ઠીક છે, હું વિચારીને તમને જણાવું. થોડી વાર હું ઘરમાં આરામ કરી શકું? હા બેટા, જા. અરે જય શ્રી કૃષ્ણ ભૂપતભાઈ, ઘણા વખતે દેખાણા ને કઈ?
આવવું પડ્યું અચાનક, મારે કામ હતું એટલે. અચ્છા, આ બાજુ નીકળ્યા છો એટલે. ના, મારી દીકરી મારા ઘરે આવી હતી તમારી ફરિયાદ લઈને, એટલે આવ્યો છું રૂબરૂ. મારી ફરિયાદ લઈને? આ છે ને દીકરીઓની આ જ રામાયણ હોય. પિયરમાં એટલી બધી એને લાડકોડથી ઉછેરી હોય ને, એટલે પછી સાસરે આવીને એને કામ કરવું ગમતું નથી, અને એને કંઈક કહેવા જાય તો એને આકરું લાગે, અને પછી કરે હું મા બાપને ફરિયાદ કરે. જો ભારતીબેન, હું છે ને મારી દીકરીની જેમ નાનો દીકરો નથી. તમે મારી સામે છે ને ભોળા બનવાના નાટક રહેવા દો. એ તો વખત આવે ખબર પડશે. અત્યારે આ દુનિયાનો દસ્તુર છે ભૂપતભાઈ, જે પહેલો પગ જઈને ફરિયાદ કરે ને સામેવાળો એનું સાંભળે, પણ હંમેશા જે ડાયો માણસ હોય ને બેઉ પક્ષની વાત સાંભળે અને પછી નિર્ણય કરે કે આમાં સાચું કોણ અને ખોટું કોણ. આ તો મારી દીકરીને વગર વાકે હેરાન કરીને અને જમાઈને તમે કાન ભંભેરો છો, અને એ મારી દીકરી ઉપર હાથ ઉપાડે છે. જો એ પતિ પત્નીનો મામલો છે. એ પતિએ જોવાનું કે પત્નીને પ્રેમથી સમજાવવાની, કે પછી મારઝૂડ કરીને સમજાવવાની, કે પછી ફરિયાદ કરીને સમજાવવાની. મારો મહેન્દ્ર જ્યારે બહાર હોય તો અહીંયા નાટક કરે, મને પેટમાં દુખે, મને માથું દુખે, મારાથી કામ નથી થતું, અને મહેન્દ્ર ઘરમાં હોય ત્યારે એની સામે બધા કામ કરશે. અને અત્યારે હું તો અહીંયા બેઠી છું ને, જાઓ જઈને ઓલું ડ્રોઅર ખોલી આવો, એમાં જેટલા વાસણ નથી ને એટલા વાંદા છે. તમે કહો છે પતિને પત્નીએ સમજાવવાનું હોય. હા, પતિ જ હોય ને તો પત્ની એને સમજાવી શકે છે, પણ પતિ એક માનો દીકરો પણ હોય છે, પણ માં જ્યારે એને ઊંધા કાન પકડાવે છે ને પછી એ કોઈની વાત નથી માનતો. અહીંયા જ તમારી ભૂલ થાય છે. મેં એને ઘણી વખત ફરિયાદ કરી છે ને, તો એણે ઘણી વખત ફાલ્ગુનીનો પણ પક્ષ લીધો છે. મને કે ના મમ્મી, આવું નથી, ફાલ્ગુનીને આમ છે એટલે એણે આમ કર્યું હતું. એટલે મને પણ એ કહે જ છે. એટલે તમે એવું નહીં માનતા ફાલ્ગુનીનું સાંભળીને કે મહેન્દ્ર મારો દીકરો છે ને મારું સાંભળીને એ એની પર હાથ ઉપાડે છે. હવે મારી દીકરીને હું તમને હાથ જોડીને કહું છું કે હવે તમે હેરાન ન કરો તો વધારે સારું. એના કરતાં હાથ જોડીને તમારી દીકરીને કહો કે તું સાસરે એવું કોઈ કામ ન કર કે તને કોઈ ખીજાય, તારી સાસુ કે જમાઈ. કામ તો એ સારા જ કરે છે, પણ તમને મા દીકરીને દેખાતું નથી. તમે તો જોવા આવતા નથી, તો તમે સારા જ કરે છે એમ કેમ નક્કી કરો? કારણ કે તમારી દીકરીએ કીધું કે પપ્પા હું બધું કામ કરતી હોઈશ, પણ છતાંય મને આમ કરે છે, કારણ કે તમે એક પક્ષે સાંભળ્યું છે. હવે અહીંયા આવ્યા છો બીજા પક્ષ પાસે, તો મારું પણ કંઈક સાંભળો. જુઓ, મારું તો એટલું કહેવાનું છે કે તમે કાયમ માટે જો દીકરાનો પક્ષ લેશો ને તો મારી દીકરી એકલી હેરાન નહીં થાય, તમારો દીકરો પણ હેરાન થશે. તમે જેમ દીકરીના બાપ છો ને એમ હું દીકરાની માં છું. તો તમે તમારી દીકરીનું સાંભળીને અહીંયા ફરિયાદ લઈને આવ્યા અને કહેવા આવ્યા કે આમને આમ હેરાન કરશો તો આમ થશે ને તેમ થશે, તો મારે કહેવાનું ને કે મારે મારા દીકરાનું ઘર આખી જિંદગી જોવાનું છે, અને બે શબ્દ જેમ દીકરીને કહીએ એમ વહુને કહીએ તો એમાં વાંધો શું છે? અરે પણ મારી દીકરીથી બે કામ ઓછા થાય તો તમે ઘરમાં મા દીકરી બે છો, તમારે કરી લેવાય ને. ઠીક, એ વહુ થઈને આવી છે અને તમે એમ માનો છો કે અમે કામ નહીં કરતા હોઈએ? અમે કામ કરાવીએ જ છીએ, પણ મહેન્દ્રની ગેરહાજરીમાં એ એના રૂમમાંથી બિલકુલ ઊભી થતી નથી. તો શું કરું બોલો? તમે બરાબર શબ્દ કીધો છે કે મારી દીકરી આ ઘરની વહુ બનીને આવી છે, પણ હું એટલું જ કહું છું ખરેખર એ તમારા ઘરની વહુ બનીને જ આવી છે, પણ એ નોકરાણી બનીને નથી આવી. સરસ. મને લાગે છે કે તમારા ઘરમાં વહુ આવશે તો એ ઘરના કામ નહીં કરે, કારણ કે એ વહુ બનીને આવશે, નોકરાણી બનીને આવશે નહીં. ઘરના કામ કરે નોકરાણી ન થાય. ફાલ્ગુનીના મમ્મીએ જિંદગી આખી ઘરના કામ ન કર્યા, મેં આખી જિંદગી મારા ઘરના કામ ન કર્યા, તો શું અમે લોકો નોકરાણીઓ છીએ? જમાઈ ઘરે છે? ના, તો ઓફિસે છે. મને લાગે છે કે તમારી સાથે આ માથાકૂટ કરવાથી કોઈ ફાયદો નથી. હું ડાયરેક્ટ જમાઈ સાથે વાત કરું. વાંધો નહીં, તમે એની સાથે વાત કરો અને એની વાત સાંભળો. તમારે જે કહેવું હોય એને કહો, પણ હકીકત આ છે કે જેવી રીતે ફાલ્ગુનીની મમ્મી અને મહેન્દ્રની માં એટલે કે હું, અમે જો સાસરે આવીને આખી જિંદગી કામ કર્યા હોય તો તમારી દીકરીઓએ પણ કામ કરવા જોઈએ. કાંઈ વાંધો નહીં, બહુ સારી વાત કરતા આવડે છે, પણ પાળતા નથી આવડતું. પણ છેલ્લે એટલું કહેતો જ આવું છું કે જો હવે મારી દીકરીની ફરિયાદ મારા સુધી આવી છે ને તો હું પોલીસ કેસ કરી દઈશ. કરી દેજો,
જે થાય તે કરી દેજો, પણ એની પહેલાં એ ચોકસાઈ કરી લેજો કે તમારી દીકરી સાચી છે કે નથી. ક્યાંક ત્યાં પણ તમે હારી ન જાઓ. નીકળો. પોલીસ કેસની એની જ દીકરી ફસાઈ જશે, કામ કરતી નથી એટલે. બા બા ક્યાં છો? બહાર આવો. તારી છે બધાય ઘરમાં ખબર નથી પડતી. બા બાપરે, શું છે? શું દેખાડો આઈદ્રોસ ભાઈ તમે? નથી મમ્મી, બહાર ગયા છે મંદિરે દર્શન કરવા. મહાભારત ઊભું કરી અને એ મંદિરે વયા ગયા. લે, મમ્મીએ બિચારા શું કર્યું કે મહાભારતનું કેસો? એ તો બિચારા દેવ દર્શન કરવા ગયા છે એના. શું બિચારા? કામ છે? કામ હોય કે મને આયલ તું. બિચારા હવે આ તારી ભાભી છે ને ત્યાં પોગી નથી, એના પપ્પાના ઘરે. અને મારા સસરાનો ફોન આવ્યો હતો. કેવી કેવી વાત કરે છે ને. ક્યાં છે કે બેનપણી ભાઈ અમે તને તો ખબર જ છે કે ભાભીનું ઘરમાં ધ્યાન નથી રહેતું, કામમાં રખડવામાં ધ્યાન વધારે છે. તો ક્યાંક વયા ગયા હશે, એને ખબર છે કે ઘરેથી કહીને જાય કે જવા નહીં દે. બેનપણીના ઘરે નથી ગઈ એ. મારા સસરાએ મને કીધું છે કે મરવાની વાત કરતી હતી. આ વાતની જાણ તને કે બાને છે? ના રે ના. મારા સસરાએ બાને ફોન કર્યો હતો તો મને કેમ નો જાણ કરી? અરે ભાઈ, મમ્મીને ફોન જ નથી કર્યો કોઈએ, તો મને ખબર ના હોય તો હું તમને વાત ન કરું? આ તારા હહરાએ હું માંડીને કાંઈ ખબર નથી પડતી. બાપ દીકરી હું ખેલ ખેલે છે ને કઈ ખીચડી રાંધે છે ને હાવ મરી ગયો હકેથી લેવા નથી દેતા આપણને. જો સિગ્ના તને કહી દઉં છું, તમારા લોકોને જે સમજવું હોય ને સમજો. મને કાંઈ સમજ નથી પડતી. પણ જો તારા ભાભીને કંઈ થયું ને તો તું સારી રીતે જાણે છે. એની પાછળ હું પણ કંઈ કરી બેસીશ. અરે પછી છે ને મોઢું બતાવવા જેવા નહીં રહ્યો. એ વાત યાદ રાખજો. અરે ભાઈ, કેવી વાત કરો છો? અમને શું કઈ અમારા ભાભી વાલા નહીં હોય? હું અમને કઈ દવલા હશે? અને મમ્મીને હું એની વાલી નહીં હોય? આ જો કોઈના મમ્મી ઉપર ફોન નથી આવ્યો ભાઈ. અને તને ખબર જ છે કે આ ઘર હોય અહીંયા વાસણ ખખડતા હોય એનો મતલબ એવો નથી કે કોઈ દુશ્મન હોય. ભાભી અમારા પોતાના જ છે ને અમે એને અમારા પોતાના જ માનીએ છીએ. પણ આ ભાભી ગયા ક્યાં આવી છે? હવે તો મને પણ ઉપાધિ થાય છે. જો ભાઈ, તમે ચિંતા ના કરતા, મળી જાય ભાભી, ઘરે વૈયા જાય, ક્યાંક બેનપણીઓ પાસે ગયા આવી છે. આવું ન બને. મેં જેને હેરાન કરી છે, થપ્પડ મારી દીધી મેં એને, કારણ કે એ તમને લોકોને હેરાન કરતી હતી ને એટલે. તો એમાં પણ થપ્પડ મારે થોડો કઈ ભાભી કઈ આ રીતે કરે? તું પણ ગાંડા જેવો છે, એને પ્રેમથી સમજાવે, ખીજાવે, થપ્પડ મરાતી હશે કોઈને દીકરીની? હે? પણ તને બીમાર હોય છતાં હેરાન કરે તો પછી શું કરું? અમે તો સહન કરી લઈએ ભાઈ. તારું ઘર ન ભાંગે ને એટલે સહન કરી લઈએ. પણ તને ખબર છે કે વાત જ્યારે મમ્મી ઉપર આવે ને ત્યારે મારો મગજ છટકી જાય. આ ભાભીને મને જેટલી ભલે હેરાન કરવી એટલી કરે, પણ એ મમ્મીને હેરાન કરે જ નહીં, એમાંથી સહન નથી થતું જરાય. સાચી વાત છે તારી. મારાથી પણ સહન ન થયું એટલે તો મારાથી હાથ ઉપડી ગયો. પણ હવે જો જીજ્ઞા, આ તારી ભાભી છે ને મરવાની વાત કરતી હતી. જો આવું કોઈ પગલું ભરશે ને તો હું પણ નહીં રહી શકું એના વગર. જો ભાઈ, હવે ગાંડા જેવી વાત ના કર. ભાભી મળી જશે. અને તું શું કામ ઉપાધિ કરે છે? કદાચ એવું પણ બને કે ત્યાં થપ્પડ મારી એટલે ઈ બાપ દીકરી બે એનો ફાયદો ઉપાડતા હશે, બદલો લેતા હશે. એ ખોવાની નથી કે મળી જશે. મરવાની વાત કરતી હતી એમ કહું છું તને. પણ મારી વાત સાંભળ, કદાચ ઈ બદલો લેવાના આપણને હેરાન કરવા પણ આમ કરતા હશે. તમે થપ્પડ મારી એટલે જો બધાય માણાને છે ને હવનો જીવ વાલો હોય, કોઈ કોઈનો જીવ ન આપે. એવું લાગે ને તમ તાર તો આપણે ભાભીના પિયર આટો મારી આવીએ ને ભાભીને ગોતી આવીએ ક્યાંય હોય તો. મરવાનો વિચાર છે ને એ લોકો કરે જેને છે ને દિલ ઉપર કંઈક ને કંઈક રંજ આવી ગયો હોય, હા કોઈ વાતનું ખોટું લાગી ગયું હોય, ખોટી રીતે તો એને હેરાન નથી કરાઈ ગઈ ને મારાથી. મને તો એ વાતનો પસ્તાવો થાય છે. ના ના ભાઈ, તમે કાંઈ ખોટું નથી કર્યું. તમે તારે ઉપાધિ કરો માં. અને ભાભી પર તમ તારે હાજા નરવા મળી જાય તમ તારે. અને ભાભી આવે ને તમ તારે, ભલે મારી ભૂલ નથી તમ તારે, એવું લાગે ને તો હું મમ્મી બી ભાભીના પગે પડીને માફી માગી લઉં બસ. બીજું તો શું કરવું? હવે તમારું ઘર બચાવવા મારે કંઈક તો કરવું પડશે ને. જો હું એમ નથી કહેતો કે તમે લોકો માફી માંગજો. ભૂલ કોની છે કોની નથી મારે કાંઈ જોવાનું નથી. પણ 100 વાતની એક વાત, તારી ભાભીને કાંઈ થયું ને તો આનો અંજામ સારો નહીં આવે એ વાત તો હું જાણું છું. કાંઈ નહીં, તમારી ખુશીથી વધારે મારા માટે કાંઈ નથી તમ તારે. બસ ભાભી પાસે નમવું પડે ને તો નમી લે. કાંઈ નહીં, ઉપાધિ કરો માં, બેહો ન્યા. હું કાંઈક લઈ આવું તમારે હાટું લીંબુ શરબત, કે મગજ શાંત પડે.
ક્યારે આવશે મમ્મી? હબ આવે ને તો સારું. આવ્યા મમ્મી 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 આઈને ઉભા રહ્યો. પેલા થાકી ગઈ છું, જવા દે ને મને અંદર. એ તાંડવ થઈ જાય. શિવજીનું ત્રીજું નેત્ર ઘરમાં ખુલેલું પડ્યું છે. જોવો મમ્મી, તમે છે ને મોટા ભાઈને આમાં ન આવતા હો અત્યારે. ફૂલ મગજ ગરમ છે એનો. તાંડવ લઈને બેઠા છે ઘરમાં મહાભારત પેલા અત્યારે. ગમે એટલું એનું મગજ ગરમ હોય પણ હું એની માં છું. હું કઈ નથી બીતી નથી. જવા દે મને. મારે મારી વાત તો સાંભળો. કઈ વાતને લઈને ગરમ છે ઈ? શું થયું છે? આ તમને ભાભીના પપ્પાનો ફોન આવ્યો હતો કે હા. ઓલી મરવા ગઈ? હા તો મોટા ભાઈ કે મને એ વાત કેમ ન કીધી કે આ મમ્મીએ મને વાત કરવી જોઈએ ને એ કે ફૂલ તમારી ઉપર ખારા છે અત્યારે. ઈ છે ને એટલું યાદ રાખજે, જે માણા બોલીને જાય ને કહીને જાય ને એ કોઈ દી મરે નહીં. ભસતા કૂતરા કરડે નહીં કોઈ દી. એ તો મને ખબર છે કે આ ભહતા કૂતરા કોઈ દી કવડે નહીં, પણ આ ભાભીને ભમરાડીને મરવું જ તો અભાગણીને. તેને બાપને કહીને શું કામ મરવા ગયા? એમને મઈ ગયું હોત તો કાળ મુખી પત્તર ઠોકવા જ આપણી આવી છે. એ તો અહીંયા હા, એના બાપના ઘરે તો ગઈ પણ ત્યાંથી મરવા જાય ને એ સારું. આપણા ઘરેથી જો એને કંઈક કર્યું હોત ને તો કાળી ટીલી બેહી જાત આપણને. બાકી કાઢી આપણને બાકી બે જાય ઘેર નથી પી ગઈ. તમને ખબર જ છે ને એના ઈ નથી પૂગી. તો તમને ફોન તો એના પપ્પાનો કાલ આવ્યો તો નતો આવ્યો મમ્મી. હા, હું તમે પણ મને એમ કે ફોન પર કીધું ને પછી પોગી ગયો છે, કારણ કે પાછું બીજી વાર નથી આવ્યો. એને એ વાત મોટા ભાઈને પણ કરી એના બાપે કે મારી દીકરી ઘરે નથી આવી ને કે મેં તમારા મમ્મીને ફોન કર્યો હતો કે મારી દીકરી ઘરે નથી આવી ને મારી દીકરી કે મરવાનું કહીને ગઈ છે કે આજે આ બીજો દાડો થઈ ગયો તોય નથી આવી. એટલે મોટા ભાઈ કે મને વાત જ કેમ ન કરી. હવે તમે એમ કહેજો કે ભાઈ હું ટેન્શનમાં ભૂલી ગઈ હતી, મારું વીપી લો થઈ ગયું હતું ને તો હું તો એને કામ ઉપર હતો, ઘરે ડૉક્ટર આવ્યા હતા, મને બાટલો ચડાવ્યો હતો એને કહી, એમાં મને મગજમાં બધું નીકળી ગયું. તમે કહી દેજો એને. પણ આ ભમરાળી તો જે દીથી આપણા ઘરે આવી છે ને બસ અપસુકન અપસુકન ને અપસુકન, કાંઈ સારું કરતી નથી. ઘરમાં પેલા બધા ઝઘડા કરાવ્યા, પછી વળી કઈ હારા દાડા રહ્યા, પછી આવું કર્યું. એના બાપને ઘરે ગઈ. ઈ મરતી જશે ને મારતી જશે, આપણને સુખેથી નહીં રહેવા દે. એને ક્યાં હારા દાડા રહ્યા છે કોઈ દિવસ અત્યાર સુધી? આજે રહી લગ્નને 3 વર્ષ કરીને આવી, 3 વર્ષમાં એક દી હારો દાડો બતાવ્યો છે ને? કોને ખબર બે મને રૂમમાં શું કરતી હશે? ભાઈને અડવા દેતી હોય કે નહીં અડવા દેતી હોય કે બસ તેથી માઈ હવે. નથી બની થઈ ગઈ. એવું ન બોલાય. તો હું હવે ક્યાં જાઉં? ઘરમાં ન જાઉં તો ક્યાં જાઉં? દુખે છે પગ હાલી હાલીને આવી તે. એ વાત એ હાચી, ઘરમાં જાવું જ પડશે ને. એ જો આના બાપનો ફોન આવ્યો ને, ભલે ને મેં કાંઈ કીધું નથી પણ એ મને હવે કાંઈ કહેશે ને તો હું કહી દઈશ. મારાથી ઊભુંય નથી રહેવાતું, પગ ધ્રુજેશ મારા. અને એની માં છું, હું કાંઈ બીવું નહીં. એ જે થશે ને એ જોયું જાય. હાલ તું હાલ. મમ્મી પણ વટ નથી મૂકતા. કરવું તો કરવું શું હવે? મોટા ભાઈ ત્યાં ગરમ થઈને ઉભા છે, એ મમ્મી એનો વટ મૂકતા નથી. એમ કે માં થઈને ઓલી ભમરાડી કંઈક અવડું પગલું ભર લે ને તો આપણે બધા જેલમાં જાવું. સમજે કોણ? એ મળી જાય ને એના બાપને ઘેર જોઈને 8 દી રોકાઈને મરી જાય ને તો સારું. પણ અત્યારે મરતી નહીં મારી માં એને કે અવડું પગલું ભરતી નહીં. કે અમારું વિચાર છે એને કે તારા ધણીનું તો વિચાર છે, અમારું ન વિચાર તો કાંઈ નહીં. કે અભાગણી શું કરવું ને એ ખબર નથી પડતી. હુડી વચ્ચે હોપારી થયું, થાતા તો થઈ ગયું બધું, ખેલ તો કર્યા. અને ઈ અભાગણના પેટની બાપને કહેવા ગઈ હું મરવા જાઉં છું. હાથેકનો વટ છે ને ઓલો મારો ભાઈ એ પાછો એવું કહે છે કે એ મરી જાય ને તો હું નહીં જીવું, એ મરી જાય. હું તો ભાઈ વગરની થઈ જાય ને હું ગાંડી થઈ ગઈ. ગાંડા જેમ હું એકલી બળતી આવીશ. કોઈક જોહે ને તો મને ગાંડી ગણશે. ક્યાં હું ગાંડી થઈ ગઈ? કૂતરાને જેમ હા વાહ વાહ એકલી કરે છે. પણ હૈયા વરાળ કાઢવી કોને, કેવું કોને સાંભળવા આવડે? મરી ગયું કોઈ નથી. આના કરતાં એકાદો બોયફ્રેન્ડ હોય ને તો સારું. હાડા બોયફ્રેન્ડને ફોન કરીને બધી વાત તો કરું, એને બધું સંભળાવું તો ખરી હું. એ ભગવાન ક્યાં જાઉં, કોને કહું? એકાદો બોયફ્રેન્ડ મળતો નથી. મારા માને કેવું મારે લગ્ન કરાવી દે, હગાઈ કરાવી દે, એટલે દિલની બધી વાત હું કરું તો ખરી. માને કહે તો માનો સાંભળે, ભાઈને કહે તો ભાઈનો સાંભળે. ભાઈ તો બાયડીનો ગુલામ થઈને બેઠો. એક બાજુ એમ કે મારી બેનને કાંઈ થાય તો હું સાંભળી ના હાગું, અને એક બાજુ એમ કે ઓલી વગર હું મરી જાય. મમ્મીને સમજાવું. મમ્મી! બાપુજી, ફાલ્ગુનીના કઈ સમાચાર? સમાચાર શું હોય? મને કહીને જ ગઈ છે કે આ લોકો મને હેરાન કરે છે એટલે હું મરવા જાઉં છું. અરે પણ એ વાતની તો જાણ મને થઈ, પણ એને છેલ્લી વાર ફોન કર્યો ત્યારે કંઈ એવું કહ્યું કે જેથી કરીને આપણે એને ખબર પડે કે ક્યાં ગઈ છે? ના જમાય, મને તો ખાલી ગુસ્સામાં વાત કરતી હતી, મારી વાતય નહોતી સાંભળતી. કે બસ હવે મારા બાપના ઘરે નથી રહેવું અને આ દુનિયામાં નથી રહેવું. મેં બહુ સમજાવી. તો પપ્પા, આ વાંક તો મારો પણ છે. હું એ તે મારી મા અને મારી બહેનની વાતોમાં આવી ગયો અને
એના પર ખોટી શંકા કરી. મને એમ હતું કે ખાલી તમને મળવા આવશે અને બધું ભૂલી જશે. મને શું ખબર કે બધું મન પર લઈ લેશે ને મરવા સુધીનું પગલું ભરી લેશે. અરે એકવાર તો મને મળવા આવી હતી તો સમજાવીને કાઢી હતી, પણ બીજી વખત એ કેટલુંક સહન કરે. અને તમે પણ જોયું નહીં સાચું શું છે ને ખોટું શું છે. તમારી બેન અને માની વાતમાં આવીને વચ્ચે મારી દીકરીને હેરાન કરી. હવે જો એ મરી જાય તો શું થાય બધાનું. ના, ભરોસો રાખો, હું ફાલ્ગુનીને કંઈ નહીં થવા દઉં. એને ગમે ત્યાંથી ગોતી લાવીશ. તમે જરાય ચિંતા ન કરો. પણ વાંક મારો એટલો જ છે કે હું છે ને સુડી વચ્ચે સોપારી જેવી હાલત હતી મારી માની વાતોમાં આવી ગયો. તો તમે જ કહો, મારી જગ્યાએ બીજો કોઈ દીકરો હોય તો કોની વાત માને? પહેલાં માની જ સાંભળે ને. અરે પણ હોડી વચ્ચે હોપારી હોય ને તો તમારી ફરજ બને છે કે બંને બાજુ સમજાવવાના પ્રયત્ન કરો. પણ આ તો તમે ખાલી મા અને બેનની વાતમાં આવી અને મારી દીકરી ઉપર હાથ જ ઉપાડતા હતા. મને ખૂબ જ પ્રેમ હતો મારી દીકરી ઉપર, પણ ધીરે ધીરે મારી એવી રીતે કાન ભંભેરણી કરવામાં આવી ને કે ધીરે ધીરે તમારી દીકરી પ્રત્યે મને પ્રેમ ઓછો થવા લાગ્યો. પણ એ ઘર છોડીને ગઈ ને ત્યાર પછી મને ભાન થયું કે હું ખોટો હતો, ખોટી રીતે મને ભરમાવવામાં આવ્યો હતો. હવે બહુ મોડું થઈ ગયું છે. ભાઈ ક્યાં હશે, એને કેવી રીતે ગોતીશ ને મને કંઈ સમજ નથી પડતી. હવે જોઈએ હાશે જ મરી જાય ને તો તમારે બધાને ક્યાં જવું પડશે. નહીં નહીં બાપુજી, આવું ન બોલો. મને વિશ્વાસ છે ફાલ્ગુની છે ને મળી જશે, અને હું એની સાથે વાત કરીશ ને તો મારી વાત પણ માની જશે. કારણ કે ભલે અમારા બંને વચ્ચે જે થયું તે, એ મને ખૂબ જ પ્રેમ કરે છે, સારી રીતે જાણું છું હું. જો સાચે જવું કરશે ને તો હું તમારી મા અને બેન બંને ઉપર પોલીસ કેસ કરવાનો છું. જો એવું કંઈ કરવાની નોબત નહીં આવવા દો. કારણ કે હવે હું જાણી ગયો છું ને કે વાંક બધો જ મારી બેન અને મારી માનો છે. એટલે જો એક વખત ફાલ્ગુની મને મળી જાય ને તો જેમ ફાલ્ગુની કહે ને એવી રીતે હું કરીશ. કદાચ મારે અલગ રહેવા જવું પડે ને તો પણ જતો રહીશ. પણ અત્યારે મને એ સમજ નથી પડતી કે હું એને શોધું ક્યાં. આ બધું તમારે જમાઈ પહેલાં વિચારવાની જરૂર હતી. મને લાગે છે કે હવે તો બહુ મોડું થઈ ગયું છે. આવું શા માટે બોલો છો? કંઈક સારું બોલો ને, શુભ શુભ બોલો. આ તમારી દીકરી છે અને આવું તમે વિચાર કરશો તો પછી. અરે તમને ખબર નથી કે સહન કરીને મારી દીકરી થાકી ગઈ હતી. આ નણંદ ને હાહુનો ત્રાસ કેટલોક સહન થાય. એટલે હું કહું છું કે ભગવાન ન કરે કે મારી દીકરીને કાંઈ થાય, પણ જો થઈ ગયું તો એ બધાનો આરોપ કોની માથે આવે? સ્વાભાવિક છે. સાસરિયામાં કોઈ આત્મહત્યા કરે અને મરે ને તો સાસરિયાવાળાનો જ વાંક આવે. અને હું એમ નથી કહેતો કે અમારો કંઈ વાંક નથી, 100% અમારો જ વાંક છે. પણ ભગવાન ન કરે જો આવડું પગલું ન ભરે ને તો વધારે સારું. કારણ કે જો આવું કોઈ પગલું ભરી લેશે ને ફાલ્ગુની તો હું મારી જાતને કોઈ દિવસ માફ નહીં કરી શકું. અરે તમે તો તમારી જાતને માફ કરો કે ન કરો, મારે તો દીકરીથી હાથ ધોઈ બેસવાના ને આવું પગલું ભર્યું તો. સાચી વાત છે. હવે મારે શું કરવું ને કંઈ સમજ નથી પડતી. હા હા રાજ, હા હું મારા સસરાને મળવા આવ્યો છું. બોલ ને ભાઈ. હા હા આવું છું. હા શું છે? કંઈક ભાળ મળી હોય એવું લાગે છે મારા ફ્રેન્ડને. હું જાઉં છું, પછી મળું તમને. હા હા બોલ. હા તે મને અર્જન્ટ કોલ કર્યો. બોલ, કાંઈ પતો લાગ્યો તારી ભાભીનો? પ્લીઝ રાજ. જો મહેન્દ્ર, હું તને કઈ રીતે વાત શરૂઆત કરું ને એ સમજાતું નથી. ભાભીની ભાળ તો મળી ગઈ છે, પણ
તને પણ મારે શું કઈ થયું તો નથી ને એને? જો રાજ, જો મારી વાત સાંભળ. હા, કહેવાય ને કે માણસના નસીબ ફૂટે ને ત્યારે ત્યારે માણસના હાથમાંથી બધી બાજી જતી રહે છે. સાચું કહું ને, ભાભીને ગોતવા માટે મેં બહુ બધા પ્રયાસો કર્યા. મારો એક ફ્રેન્ડ પણ છે પોલીસમાં, એને પણ મેં જાણ કરી હતી કે તું કંઈક ઇન્ક્વાયરી કરીને મને કહે. એટલે એમનો ફોન આવ્યો હતો. તો તો અરે તો યાર, શું રાજ, જો તું ગોળ ગોળ વાત ન કર. મને જો મારી મને મારી- જે મારી થયું હોય તે કે મને. જો મારી વાત સાંભળ મારા ભાઈ. તું ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. શું કહું તને, હા, એમનો ફોન આવ્યો હતો. એટલે એ લોકોને એક જાણી લાશ મળી છે. રાજ, જો સાંભળ સાંભળ કહી દે કે આ ખોટું છે જો પ્લીઝ. એને મને વિશ્વાસ નથી આવતો કે એ એની લાશ હોય. એટલે મેં એની પાસે ફોટો મંગાવ્યા. મેં ફોટો જોયા, તું પણ જોઈ લે. મને તો વિશ્વાસ નથી આવતો કે મારે શું કરવું અને શું નહીં. એક મિનિટ, ક્યાં ગયા ફોટો યાર? જલ્દી કર ને યાર. જો જો આ ભાભીનો માહી, મેં જ મારી નાખી છે તારી ભાભીને. અત્યારો છું હું તારી જો. ભાભીનો. તે કાંઈ નથી કર્યું. આ બધું બનવા સંજોગ હોય. જો મિત્ર, એનું આયુષ્ય પૂરું થઈ ગયું હશે એટલે આવું થયું. તું તો માત્ર નિમિત્ત બન્યો છે, નહીં, બાકી નિમિત્ત નથી બન્યો. મેં મારી બેન અને મારી માની વાતોમાં આવીને એને ટોર્ચર કરી. મેં જેનો જીવ લઈ લીધો છે. એ ઘર છોડીને જતી હતી ને ત્યારે તે મને કહ્યું હતું, જો એ દિવસે મેં એને રોકી લીધી હોત ને તો કદાચ આજે એ જીવતી હોત. આજે આ દુનિયામાં નથી ને, એનું મેન કારણ હું છું. હું જ હત્યારો છું તારી ભાભીનો. ના હું જ હત્યારો છું. ના, જો મારી વાત સાંભળ તું. તે કંઈ નથી કર્યું દોસ્ત. આ બધું તો વિધિના વિધાન હોય છે. માણસ માત્ર એમાં નિમિત્ત બને છે. જો હવે જે થયું છે ને એ કંઈ ફરી નથી આવવાનું. મારા ભાભીના અને તારા લેખ અહીંયા સુધી જ લખ્યા હશે. પણ હા, તે એક જગ્યાએ ભૂલ કરી છે. જ્યારે પાણી આવવાની શરૂઆત થઈ ને ત્યારે તે પાળ બાંધી હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો ના આવત. અને સાચું કહું તો આમાં સૌથી મોટા ગુનેગાર તારા મમ્મી અને તારી બહેન છે, જેણે મારા ભાભીને બહુ ત્રાસ આપ્યો છે. અને એમાં જો તે સાથ આપ્યો હોત ને તો આજે મારા ભાભી તારી બાજુમાં હોત. એ જ તો કહું છું મારા દોસ્ત, તારી ભાભી હવે આ દુનિયામાં નથી રહી ને એનું મેન કારણ હું જ છું. હું જ સૌથી મોટો ગુનેગાર છું. અરે મારી બેન અને મારી માં નિમિત્ત છે, હું નહીં. મેં તો જાણી જોઈને આવું બધું કર્યું છે. હું મારી જાતને કોઈ દિવસ માફ નહીં કરી શકું. કારણ કે આટલો પ્રેમ આપનાર પત્ની બહુ નસીબદાર હોય ને એને મળે. મેં મારું નસીબ જાતે ફોડી નાખ્યું છે. જો તારી જાતને દોષ ન દે દોસ્ત. જે થવાનું હતું એ થઈ ગયું. હવે તારી હિંમત રાખવાની છે કે આગળ શું કરવું અને શું નહીં. હિંમત જ તૂટી ગઈ છે મારી. એક હાથ, મારો ડાબો હાથ, અંગ કપાઈ ગયું. કેવી રીતે જીવન જીવીશ સમજાતું નથી. હા, આ ગુનાની સજા તો મને મળવી જ જોઈએ રાજ. હું બહુ મોટો ગુનેગાર છું. એ મારા પર વિશ્વાસ કરીને મારા ઘરમાં આવી હતી. મેં શું કર્યું? વિશ્વાસ તોડ્યો એનો સાથ આપવાને બદલે એના પર ત્રાસ ગુજાર્યો. મને તો એમ હતું કે
મારા ઘરમાં લગ્ન કરીને આવશે ને, હળી મળીને અમે પરિવાર સાથે રહીશું. આ બાળકો થશે અમારા, સુખી પરિવાર હશે અમારો. પણ મને શું ખબર હતી કે હું એ સુખી પરિવાર બનતા પહેલાં જ મારા હાથે સળગાવી દઈશ. જો જે થયું છે ને એ હવે ભૂલવું જ રહ્યું. તું અત્યારે ઘરે જા. હું હમણાં પોલીસ સ્ટેશન જઈ વિધિ બતાવી અને ભાભીની બોડી લઈને ઘરે આવું છું. બસ હવે આટલું મોઢું લટકાવીને બેઠો છો હું? ગામમાં કઈ છોકરીઓના દુકાળ પડ્યા બીજે આવશે એનાથી એ સરસ. હા, અને આમે એનામાં કાઢી લીધા જેવું હું હતું. બધાની હામું જ બોલતી હતી ને બધા ઉપર હાથ ઉપાડતી હતી. જો ભાઈ, ભગવાન જે કરે ને એ હારા હાટું કરે. તમ તારે તાર ભાઈમાં એના કરતાં હારી છોકરી હશે અને આ ઘરમાં એના કરતાં હારી વહુ હશે. એ મરી નથી ગઈ, એને મારી નાખવામાં આવી છે. તમે લોકો, તમારો હાથ છે એ મરી ગઈ ને એના પાછળ. અમે શું કર્યું? ભાઈ, તું તો કેવો દે તો તારા આંખ આડા હાથ રાખ્યા કે હું? મને તો એ ખબર નથી પડતી. એ અમને કેવી હેરાન કરતી તો પણ અમે એક શબ્દ ના બોલતા એને, અને તમે એમ કહો કે તમારો હાથ છે. આ ખાડા હાથ જ હતા અત્યાર સુધી. બહુ મોટું કરી નાખ્યું હાથ લેવાનું. જો પહેલાં આ ખાડેથી હાથ લઈ લીધા હોત ને, કદાચ અત્યારે મારી ફાલ્ગુની જીવતી હોત. હા, હવે તારી ફાલ્ગુની થઈ ગઈ કા? અને જ્યારે એ હેરાન કરતી હતી ત્યારે તો તે એને ગચકાવવામાં કઈ બાકી નથી રાખ્યું. એ હેરાન નહોતી કરતી, તમે લોકો એને હેરાન કરતા. એ વાત મને હવે સમજાય છે. લ્યો, તમારી વાતમાં આવીને હું એને ટોર્ચર કરતો હતો. આપણો તો ભાઈ વાંક તમારો છે. કારણ કે તું તો દૂધ પીતો છોકરો, કાંઈ સમજી શકતો નહોતો, એને કાંઈ પૂછી શકતો નહોતો. અમે કીધું માર એટલે મારે ને વઢ એટલે વઢે. બા, રહેવા દ્યો. આપણો ભાઈ આપણો નથી. હવે છે ને, ભાભી મરી ગયા ને એના દુઃખમાં છે. જો મારા ભાઈ, દુઃખ તો અમને છે ભાભી વયા ગયાનું, પણ હવે શું કરવું? એ દુઃખ પકડીને થોડું કાંઈ બેઠું રહેવા હે? તમને દુઃખ તો છે, કદાચ તમારી આંખમાં આંસુય આવશે, પણ એ મગરમચ્છના હશે. સારી રીતે જાણું છું. તમને જ રત્તી ભરે ફરક નથી પડતો ફાલ્ગુની આ દુનિયામાંથી ગઈ ને એના માટે. સાંભળ, પાચમની છઠ થતી નથી. તું કહે છે કે અમારી આંખમાં આંસુ ન આવે, એ દુઃખ તો અંદર ઘણું થતું હોય. કે આંસુ આવે તો જ દુઃખ થતું હોય, અને મગરમચ્છના આંસુ પાડતા અમને કોઈ નથી આવડતું. હા ભાઈ, અને કદાચ એનું મોત લખ્યું, જો તને ખબર છે કે વિધાતા લેખ લખવા આવે ને ત્યાં લખી જ આવે છે કે કોનું મોત ક્યારે લખાણ હોય છે. એમાં તારું કે મારું કોઈનું હાલતું નથી. આ તો ખાલી હું બાનારું પાપડ ચડી ગયા બાપ, બીજું કઈ નથી. સાચી વાત છે. તું તારી જિંદગી જાણે છે કેટલા વર્ષ જીવવાની છે? નથી જાણતી. એટલે તો કહું છું, જ્યારે મારા નસીબમાં મોત હશે ત્યારે મારા નસીબમાં મોત આવી જાય. તેમાં તમારું નહીં હાલે, બાનું નહીં હાલે. જો તમે મને બચાવવા માંગતા તમે બચાવી નહીં શકો મને. એ ખમ્મા ખમ્મા કરીશ ને તો એ આ ખામેથી વહી જશે. મારી બેન છો, હમણાં તને કે કદાચ વિધાતાએ તારી ઉંમર 100 વર્ષની લખી હોય ને, એક પલ લાગે છે માણસને મરતા. નહીં નહીં, હા? વિધિના લેખમાં કોઈ દિવસ કોઈ મેઘ નથી મારી હેગું. એકદમ સાચી વાત કરી. વિધિના લેખમાં આ લોકોએ કોઈ ભૂત! મારી શકતું નથી. તું જીવે છે? રાજ, તારી ભાભી જીવે છે? આ લોકોનું કાવતરું હતું. આ લોકોની વાતોમાં આવીને હું તારી ભાભીને હેરાન કરતો હતો. અરે સમાચાર તો અમને એવા મળ્યા હતા કે એ મરી ગઈ એમ. હા, મને પણ એવા સમાચાર મળ્યા હતા. તો પછી કાવતરો અમારું ક્યાંથી હોય? આ તો ભૂત નથી. રાજ, તારી ભાભી તે તો મને ફોટા બતાવ્યા હતા ને કે આ દુનિયામાં નથી. તો પછી આ શું છે આ બધું? તે મારી સાથે રમત રમી, તે મને દુઃખી કર્યો તારા મિત્રને. તને ખબર છે ને, હું આના વગર નથી રહી શકું એમ. હું ફક્ત આ લોકોની વાતોમાં આવી ગયો હતો. તો પહેલા ધ્યાન રાખવું જોઈએ ને. અને હકીકતમાં મારા ભાભી તો શું થાત તારું? શું થાત તારું? ખબર છે? જો સાચું તો સગા બાપને પણ કહેવું પડે. તું તારી આ બેન અને તારી માની વાતોમાં આવીને આ બિચારીને હેરાન કરતો. હા, તો એની ભાળ મળી ગઈ. ખરા ટાઈમે પોલીસ ત્યાં પહોંચી ગઈ. નહીંતર હા તારી સામે હોત જ નહીં. આત્મહત્યા કરવા જતા હતા. આ તો તારા નસીબ સારા હશે કે પોલીસના હાથ લાગી ગયા અને મારા મિત્રનો ફોન આવ્યો.
એટલે મેં વિચાર કર્યો કે તારી આંખો પર પણ પટ્ટી બાંધી છે તો એ પટ્ટીને કાઢવા માટે કંઈક તો કાવતરું કે રમત કરવી પડશે. એટલા માટે જ એ ફોટા પણ અમે ખોટી રીતે બનાવ્યા હતા જેથી તારી આંખો ઉઘડે. અને તમે લોકો માણસ છો કે જનાવર? એક સ્ત્રી થઈને એક સ્ત્રી પર આટલો અત્યાચાર કરો છો. જો કોઈની દીકરી પરણીને તમારા ઘરે આવે ને તો એ તમારી નોકરાણી બની નથી આવતી, પણ આ ઘરની લક્ષ્મી બનીને આવે છે. અને જે ઘરમાં લક્ષ્મીનો અનાદર થતો હોય ને ત્યાં ઈશ્વરનો વાસ નથી હોતો. ત્યાં હંમેશા કંકાસ અને ઝઘડાઓ જ હોય છે. કાલ સવારે તમારી આ દીકરી પરણીને સાસરે જશે અને એના ઉપર જ આવી વીતશે ત્યારે તમે શું કરશો? ઓહ, તમે જે હોય એવું તમારા પૂરતું રાખો. અમારા ઘરમાં દખલ અંદાજી ના દ્યો, ઓકે? અને મારું ઉદાહરણ દેવાની તમારે જરૂર નથી. બસ મારા ભાઈના ફ્રેન્ડ હોય ને તો એના ફ્રેન્ડ બનીને રહ્યો. બસ કર જીજ્ઞા, થોડીક ચૂપ મરને પણ. બસ કર હવે. આ બધું છે ને તમારા મા દીકરીના લીધે જ થયું છે. હા કહ્યું હતું ને રાજ, મારે ત્યાં પાછું નથી જવું. સમજાવ્યું હતું ને તમને કે આ લોકો સમજે એવા જ નથી, પણ તમે ન માન્યા કે મારા ફ્રેન્ડનું ઘર બરબાદ થતા હું નથી જોઈ શકતો. પણ તમારા ફ્રેન્ડે જ એનું ઘર બરબાદ કરવું જ છે તો કરવા દો ને, મરી જવા દો મને, શાંતિ થઈ જશે બધાને. શું કામ રોકો છો મને? શા માટે આવું બોલે છે? હું માનું છું કે આ લોકોની વાતોમાં આવીને મેં તને ટોર્ચર કરી, ન બોલવાનું બોલ્યો, તારા પર હાથ પણ ઉપાડ્યો. એનો મતલબ એમ નથી કે હું તને પ્રેમ નથી કરતો. પૂછ, જે તને લાવ્યો એને પૂછી લે. હું કેટલો તડપ્યો છું તારા માટે. તારા ઘર છોડીને ગયા પછી સુખેથી બટકું રોટલો ખાધો નથી, રાતના સૂતો નથી. ફક્ત ને ફક્ત તને યાદ કર્યા કરું છું ને મારી ભૂલનો પશ્ચાતાપ કર્યા કરું છું કે કદાચ ફાલ્ગુની મારી સામે આવી જાય ને તો એના પગમાં પડીને માફી માંગી લો. કદાચ મને માફ કરી દે તો મારું આ જીવન સુધરી જાય. જો હું અહીંયા પાછી રહેવા માટે નથી આવી, કારણ કે મને ખબર છે કે આ લોકો મને ક્યારેય એક્સેપ્ટ નહીં કરે. પણ ફક્ત તમને એ કહેવા માટે આવી છું કે હું જીવું છું અને જીવીશ, નહીં અને મારી લડાઈ હું જ લડીશ. કોઈએ મારી ચિંતા કરવાની જરૂર શા નથી. માટે ચિંતા ન કરું? ઘરવાળો છું તારો, હા ને આવી લડાઈ આખી જિંદગીની, પહાડ જેવી જિંદગીની લડાઈ તું એકલા લડી લઈશ એમ કહે છે તું? તારે આ ઘરમાં નથી રહેવું ને તો મારે પણ નથી રહેવું. જ્યાં મારી પત્નીની ઇજ્જત ના હોય ને એ ઘરમાં મારે પણ નથી રહેવું. મારે તારી સાથે રહેવું છે. કે હું સારી રીતે જાણું છું ફાલ્ગુની કે તું પણ મને એટલો જ પ્રેમ કરે છે જેટલો હું. પણ પલભરનું અંધારું હતું ને એ હવે એમ સમજી લે કે સૂરજ ઉગી ગયો છે. ભાઈ, તમે તમારી પત્ની હાટું તમારી માં ને તમારી બેનને છોડી જતા રહેશો? એક વખત પણ તમને વિચાર નથી આવતો કે તમારા જેવાથી અમારું કોણ થશે પછી અહીંયા? અમે કેમ રહેશું? હવે તમારે જોવાનું છે કે તમારું કોણ થશે. જ્યારે તમારા પોતાના તમારી સાથે હતા જ્યારે તો તમે એના પર જુલમ કર્યો, ત્રાસ ગુજાર્યો, અને હવે પોતાનાઓ પાસે અપેક્ષા છે ને હે? હા, માણસ કહેવત છે કે હાથના કર્યા હૈયે વાગે. આ તમારા કરેલા કર્મોની સજા જ હવે તમે ભોગવશો. કોઈની આતડી બાળી છે ને તો તમારા પણ હૈયા બળશે, એટલું ધ્યાન રાખજો. ચાલ માહી, ફાલ્ગુની, માફ કરી દેજે. જો મોટા ભાઈ તમે ક્યાંય ન જઈ શકો આ રીતે. માહી, મારે તમને કહેવું તો ના જોઈએ, પણ છતાં કહીને જાઉં છું. માહી સૌથી બદનસીબ ભાઈ છે કે જેની બેન તમારા જેવી છે. તમે તમારું કામ કરો ને જાઓ ને. અમારા ઘરમાં દખલ અંદાજી ના દ્યો. નહીં સુધરે. કંઈક ના ઘર ભાંગવાનું કામ કરે ને તમારા જેવા માણા હોય જ કરે. શાંતિથી ઘર હાલતું તું ને.